નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ અને દિવસ રાતના શુભચો ઘડ્યા આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દાઓ પર માહિતી આપશે, તમારી તમામ સમસ્યાનું નિરાકરણ આપશે. અને કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું ભવ્ય સ્વાગત છે, હાર્દિક સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવો. કાલનો દિવસ કેવો એટલે કે બેને કીધું પ્રમાણે એવી જાણકારી કે જેમાં બધી જ વસ્તુ આવી છે. દરેક વસ્તુઓ આપણને જાણવા મળે છે ધર્મની, શાસ્ત્રની અને શું છે જ્યોતિષમાં, પંચાંગ, દિન વિશેષ બધું જ. સાથે નવું નજરાનું ટેરોટ કાર્ડ આપણે લાવીએ છીએ. ટેરોટ કાર્ડમાં કેવી રીતે બધી વસ્તુઓ થાય તેના વિશે આપણે માહિતી આપીશું. આજે જાણીશું શું કહી રહ્યું છે ટેરોટ કાર્ડથી ભવિષ્ય કઈ રીતે દેખાય તેની માહિતી આપીશું. પણ એ બધા પહેલાં શરૂઆત કરીશું આપણે પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં કાલે તારીખ 20/9/2025 વાર શનિવાર છે. તિથિ વિક્રમ સંવત 2081, કાલે ભાદરવા વદ 14 છે. જે રાશિ છે એ કાલે સિંહ રાશિ રહેશે. ચંદ્ર સિંહ રાશિમાં, મ અને ટ મૂળાક્ષર, મઘા નામનું નક્ષત્ર છે, સાધ્ય નામનો યોગ છે અને વિષ્ટિ નામનું કરણ છે. પંચક કે વિછુડાની જો વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછુડો પણ નથી. સૂર્ય કન્યા રાશિમાં અને ચંદ્ર સિંહ રાશિમાં છે. સવારે 6:27 સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:38 છે. ચંદ્રોદય કાલે એક્ઝેક્ટ તમે જોશો તો 12 વાગે ચંદ્રોદય ને 5:49 ચંદ્રાસ્ત પણ થઈ જશે. અભિજીત મુહૂર્ત 12:08 થી 12:57 રહેશે. અને કાલે રાહુકાળ 9:30 થી 11:01 રાહુકાળ રહેશે. આ રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ સારા કામ થાય નહીં. દર્શક મિત્રો, આજે ખાસ બીજી વાત કરવાની છે કે રાહુકાળમાં લાંબી મુસાફરી પણ ના થાય, નવા કામ પણ ના થાય. અને એમાં શનિવારી રાહુકાળ હોય એ સમયમાં કોઈ મહેરબાની કરીને ઘરની બહાર સારા કામ કરવા ના જવું, તેનું ખાસ ધ્યાન રાખવું. તો આવતીકાલ શનિવારી 14 છે, ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. આપણે આ વસ્તુનું ધ્યાન રાખીશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે 14નું શ્રાદ્ધ છે, અપમૃત્યુનું શ્રાદ્ધ છે. એટલે કે કાલે જે લોકોના કુટુંબમાં કોઈ આકસ્મિક મૃત્યુ થઈ ગયું હોય, કોઈ અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું હોય, કોઈ અપઘાત કરીને મૃત્યુ પામ્યું હોય, કોઈને એક્સિડેન્ટલ મોત થયું હોય, એ બધાનું શ્રાદ્ધ આવતીકાલે થાય. 14નું પણ શ્રાદ્ધ જેનું છે એ લોકોનું પણ કાલે થાય. જે લોકો કદાચ ઘરની બહાર નીકળી ગયા છે પણ એમનું હવે શું છે શું નથી એ લોકોનું પણ શ્રાદ્ધ કાલે થાય. જે લોકો મિસિંગ છે. તો અપમૃત્યુનું શ્રાદ્ધ શનિવારીનું હોય છે, 14નું અપમૃત્યુનું શ્રાદ્ધ હોય છે. સર્વપિતૃઓનું શ્રાદ્ધ અમાસનું હોય છે. કાલે શનિવારી 14 છે. દર્શક મિત્રો, કાલે મહેરબાની કરીને તમારું મગજ ખૂબ શાંત રાખજો. આ બધાને લાગુ પડે છે. કાલે મહેરબાની કરીને તમારા મગજ ઉપર બરફ મૂકજો, મગજ શાંત રાખજો. કાલે અને પરમ દિવસે આ 2 દિવસ એવા છે, સૂર્યગ્રહણ પણ નજીક છે. આ 2 દિવસ એવા છે કે કારણ વગર ઘરમાં ઝઘડા થશે, કારણ વગર ઘરમાં માથાકૂટ થશે, કારણ વગર બબાલના ઘર બનશે. આ 2 દિવસમાં બને ત્યાં સુધી કોઈ લાંબી મુસાફરી ના કરશો, કોઈની જોડે જીભાજોડી ના કરશો, કારણ કે સ્વરૂપ ભયંકર બની શકે છે.
તો હું 2 હાથ જોડીને વિનંતી કરું છું દર્શક મિત્રો, તમારા પરિવારમાં સુખ શાંતિ આ 2 દિવસ કાયમી રાખજો. કોઈ કારણ વગર ક્યાંય કશું ઉકળાટ કે ઉચ્ચાટ ના થાય તેનું ધ્યાન રાખજો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. શુભ ચોઘડિયામાં કાલે પ્રથમ ચોઘડિયું સવારનું 7:58 થી 9:30 કલાક, બીજું લાભ ચોઘડિયું 2:04 થી 3:53, ત્રીજું અમૃત ચોઘડિયું 3:53 થી 5:07, રાત્રિનું ચોઘડિયું લાભ 6:38 થી 8:07, શુભ ચોઘડિયું 9:35 થી 11:04, પછી આવશે અમૃત ચોઘડિયું 11:04 થી 12:33. હવે કાલે 14 અને અમાસમાં કોઈ પણ કામ ના થાય. આ ચોઘડિયા કહેવા માટે જ કીધા છે, બાકી આમાં કોઈ કશું સારું કામ ના થાય. હા, પિતૃઓનું કામ કરવું છે, શ્રાદ્ધ પક્ષનું કામ કરવું છે, કે ગરીબોની સેવા, નિર્ધન વ્યક્તિઓની સેવા કરવી છે, તેનું કરી શકાય, પણ બીજા કોઈ સારા ધાર્મિક કામ નહીં થાય, તેનું ખાસ ધ્યાન રાખીશું. જી બેન. કોઈ પણ ધાર્મિક હોય, સારા હોય, કોઈ પ્રસંગ નાનો મોટો કશું જ આ વખત ના થાય. 2 દિવસ તો ખાસ સાચવવાનું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની માહિતી આપો. ટેરોટ કાર્ડ માટે લોકો મને બહુ પ્રશ્ન પૂછે છે કે આ ટેરોટ કાર્ડ શું છે ને કેવી રીતે ખબર પડે. હવે ટેરોટ કાર્ડને આપણે આમ જોવા જાવ તો જેમ આપણે ચાઇનીઝ સંસ્કૃતિ આપણે વચ્ચે લાવ્યા એવું ઇજિપ્તની સંસ્કૃતિથી ઉદ્ભવ થયેલું આ ટેરોટ કાર્ડ છે. પછી યુરોપિયન સંસ્કૃતિમાં આ કાર્ડ ગયું, ત્યાંથી આપણે પાછું ફરતું ભારત દેશમાં આવ્યું છે હમણાં છેલ્લા 15 વર્ષથી, પણ ચાલે છે. આપણા વૈદિક શાસ્ત્રોથી સચોટ કોઈ નથી, પણ ટેરોટ એના ઇજિપ્ત સંસ્કૃતિ પ્રમાણે સચોટ છે. એમાં જે પ્રમાણે તમે કાર્ડ ઉપાડો એ પ્રમાણે તમારી એની વસ્તુઓની એનર્જી એને કામ કરતી હોય. આમાં જનરલી કેવું છે કે 22 મેજર આલ્કાના કાર્ડ છે, એટલે જેને સૌથી સ્ટ્રોંગ કાર્ડ કીધા છે. પછી બીજા 21 પેન્ટિકલ્સ કાર્ડ છે, 21 વાઇન્ડ્સના કાર્ડ છે, અને 21 કપ્સ છે, તો અને 21 સ્વોર્ડ્સ છે. 21 સ્વોર્ડ્સ, 21 પેન્ટિકલ્સ, 21 આપણે કપ્સ અને બીજા 22 મેજર આલ્કાના કાર્ડ છે. હવે જે મેજર આલ્કાના કાર્ડ છે એ સૌથી સ્ટ્રોંગ કાર્ડ કીધા છે કે જેના આધારે માણસના આગામી ભવિષ્યમાં યસ નોનો આન્સર છે કે કેટલા સમયમાં શું થવાનું છે, કેવું થવાનું છે એ ખબર પડે. બીજું જે પેન્ટિકલ્સ છે એ પેન્ટિકલ્સને એક પોઝિટિવ સાઇન આપી છે, એટલે કે જે સ્ટારની સંજ્ઞાવાળા છે પેન્ટિકલ્સ કીધા છે. વેન્ટ્સ એટલે કે ફાયર, વુડનને લગતા છે. એમાં મિશ્રિત સંભાવ હોય છે. અમુક વેન્ટ્સ સારા હોય છે. એસ ઓફ વેન્ટ્સનું કાર્ડ આવે, સારું ગણવું. અમુક વેન્ટ્સ ખરાબ પણ હોય છે. એવી જ રીતે સ્વોર્ડ્સના કાર્ડ જનરલી સારા નથી કીધા. જો સ્વોર્ડ્સનું કાર્ડ તમારે લાઈક ટેરોટ કરતાં ખોલો તો એ સ્વોર્ડ્સનું કાર્ડ ભવિષ્યમાં તમને કોઈ ચેતવણી રૂપ આપતું કાર્ડ હોય છે, અને કોઈક નાની મોટી ચેતવણી લઈને આવતું કાર્ડ હોય છે. હવે એવી જ રીતે આપણે આ 22 મેજર આલ્કાનામાંથી 18 મેજર આલ્કાના આમ સારા છે અને બાકી અત્યંત ખરાબ કાર્ડ છે. દરેક કાર્ડનું મહત્ત્વ કંઈક અલગ હોય છે. તમે કેવી રીતે કાર્ડ ઉપાડો છો અને કયા સંદર્ભમાં કાર્ડ ઉપાડો છો તે બહુ મહત્ત્વનું હોય છે. જે તે કાર્ડ તમે જે તે સંદર્ભમાં ઉપાડો છો તેનું 100% સમયમાં વસ્તુઓ થતી હોય છે. જેમ કે આપણે મેજર આલ્કાડામાં ધ ટાવરનું કાર્ડ આવ્યું, તો ધ ટાવરનું કાર્ડ શું સૂચવે છે કે ધ ટાવરનું કાર્ડ જે તે વ્યક્તિને અગ્નિથી સાચવવાનું, ઊંચાઈથી સાચવવાનું, અને તમારા નજીકના વ્યક્તિઓ જ તમારા પીઠ પાછળ ઘા ના મારે તેનું સૂચવે છે. હવે લગ્ન જે વ્યક્તિએ કોઈકે એક કાર્ડ ઉપાડ્યું એમાં ધ લવરનું કાર્ડ નીકળ્યું, તો એ એવું સૂચવશે કે ભાઈ નજીકના સમયમાં એમના પ્રેમ સંબંધ થશે, કોઈ વ્યક્તિ સાથે લગ્ન જીવન થશે, આગળ લગ્ન જીવન વધશે. તો આ બધી જ વસ્તુઓ આગળ ભવિષ્યમાં પોસિબલ છે. આ ટેરોટના આધારે જાણવા મળે છે. ટેરોટની જે પદ્ધતિ છે તે યુનિવર્સલ કોસ્મોસના આધારે આ પદ્ધતિ આપણે એ કામ કરે છે. દરેક વસ્તુઓની જે ક્યાંક ને ક્યાંક યુનિવર્સમાં એ સ્ટોરેજ છે.
જેને આપણે સમજો કે ભાઈ ડાર્ક મેટરના સંદર્ભમાં સમજાઈ શકાય કે ક્યાંક ને ક્યાંક કોઈક જગ્યાએ એનું સ્ટોરેજ છે. આપણને દેખી નથી શકતા એનો મતલબ કે એ વસ્તુ છે ને એવું ના માની શકીએ. ક્યાંક ને ક્યાંક આપણું ભૂત, ભવિષ્ય ને વર્તમાન લખાયેલું છે અને એના થ્રુ, આકાશિક રેકોર્ડ્સ થ્રુ આપણે ટેરોટને જાણવામાં મદદ કરીએ છીએ. જે વ્યક્તિ આકાશિક રેકોર્ડ્સ થ્રુ ટેરોટ જાણતો હોય અથવા તો એ પાના ખોલતો હોય એ વ્યક્તિ નિત્યક્રમ પ્રમાણે મેડિટેશન કરતો હોવો જરૂરી છે. એ વસ્તુ એને નિત્યક્રમ પ્રમાણે રેકી આપતો જરૂરી છે. જે વ્યક્તિ બહુ સારું મેડિટેશન કરતો હોય, જે વ્યક્તિ બહુ સારું રેકી જાણતો હોય એ વ્યક્તિ જ માત્ર ટેરોટમાં સાચા પાના કાઢી શકે છે અથવા તો એ ટેરોટને સારી રીતે સમજી શકે છે. તો આ બધી વસ્તુઓ છે. આજે આપણે ટેરોટ વિશે ખાસ સારી માહિતી આપી છે. શું કામ કરે છે, કેવી રીતે કામ કરે છે તેની પણ માહિતી આપી છે. આશા રાખું છું આપને આ માહિતી ગમી હશે. આવતીકાલે ફરી એકવાર આવા જ નવા રસપ્રદ મુદ્દા સાથે વાત કરીશું. ત્યાં સુધી હવે વાત કરીશું 12 રાશિના રાશિ ભવિષ્યની. જી બેન. જી મારા તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિના કાલે જીવનસાથી જોડે ચર્ચા વિચારણા થાય. લાંબી ચર્ચા વિચારણા બહુ મગજ પર ભાર રાખીને ના કરતા. નોકરીમાં તમને ઉચ્ચ પદ મળશે. તમારી નેતૃત્વની ક્ષમતાને પ્રશંસા રાખજો. પ્રેમ સંબંધોમાં મર્યાદિત રહી શકો છો. ગુલાબી શુભ કલર, શુભાંક 3. વૃષભ રાશિ, જીવનમાં પ્રેમ અને સમજણ વધે. નવા વિચારો, નવા વિસ્તારો ખુલે. અજાણ્યા વ્યક્તિઓથી થોડી સાવધાની રાખો. ખાસ કોઈ અજાણ્યા વ્યક્તિથી સાવધાની રહેવાની બહુ જરૂર છે. તમારું કામ ઈમાનદારીથી કરી શકો છો. ઉચ્ચ શિક્ષણમાં તમને સારું પરિણામ મળશે. ઉચ્ચ શિક્ષણમાં તમે લાભદાયી થશો. લીલો શુભ કલર, શુભાંક 7. મિથુન રાશિને પરિવારમાં પૈસાને લઈને અશાંતિ રહે. પૈસાને લઈને કોઈ આપત્તિજનક તકલીફો ના થાય તેનું ધ્યાન રાખીશું. ઘરમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો ખરાબ ના થાય. કામમાં અચાનક અવરોધ આવે. ખોટા લોકોની સંગતથી બને એટલા દૂર રહીશું. ગોલ્ડન શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. ધંધામાં નાની મોટી પરેશાનીઓ સાથે જજુમવું પડશે. પરિવારના સંબંધોમાં મધુરતા જોવાઈ રહી છે. નવી વસ્તુઓ ખરીદાશે. માતા તરફથી સારા સમાચાર મળશે. સિલ્વર શુભ કલર, શુભાંક 9 રહેશે. સિંહ રાશિને વિદ્યાર્થીઓના પરિણામોમાં સફળતા મળતી જોવાય છે. પરિવારમાં તમારી એકતા બનાયેલી રાખજો. ઉચ્ચ અધિકારી તમારાથી ખુશ થશે. સારા વ્યક્તિત્વનો પ્રભાવ આપશે. પ્રતિભા સંબંધિત કરવાની તક મળશે. બદામી શુભ કલર, શુભાંક 8. કન્યા રાશિ, જલ્દી કોઈની પર આંધળો વિશ્વાસ ના કરશો. બને એટલો આંધળો વિશ્વાસ કરવાનું ટાળો. વિવાદોથી દૂર રહેશો. પરિવારના સભ્યોનું ખૂબ ધ્યાન રાખશો. માનસિક તણાવથી બચો. ખોટો માથા ઉપર તણાવ રાખવો નથી. જાંબલી શુભ કલર, શુભાંક 2 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બોલો. મારી જન્મ તારીખ 22/8/1990. ફરી એકવાર બોલો. 22/8/1990. જી. જન્મનો સમય? 10 વાગે સવારે. જન્મનું સ્થળ? આણંદ. જી. પ્રશ્ન શું છે? મારા 2 પ્રશ્ન છે. એક મારા લગ્ન ક્યારે થશે અને બૈરી ક્યારે કેવી મળશે, અને બીજું કે મારા આગળનું ભવિષ્ય કેવું છે. જી. અને હું રોજ કબૂતરને મગ ખવડાવું છું ડેલી. જી જી. ખૂબ સરસ. અને હું તમારો પ્રોગ્રામ 8 થી 10 વર્ષથી હું ફોન લગાવવાની કોશિશ કરું, લાગતો જ નહીં. 8-10 વર્ષ થાય આજે લાગ્યો છે. આજે તમારા નવે ગ્રહ તમારી ફેવરમાં છે ભાઈ. લાગે કેવું લાગે છે કાર્યક્રમ એમ કો સાહેબ? મને એટલો ગમે છે તો હું ધંધો જોઉં છું તમારો કાર્યક્રમ. ચલો, બહુ સરસ. હવે જો તમારી કુંડળીમાં સિંહ રાશિનો ચંદ્ર છે. કન્યા રાશિનું લગ્ન, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, બુધવારનો દિવસ અને બીજની તિથિ હતી. રાહુ પંચમ સ્થાનમાં છે. મકર રાશિનો રાહુ પંચમ સ્થાનમાં છે. ચોથે શનિ છે. જે લગ્નનો માલિક છે ને ગુરુ ને કેતુ તમારા લાભસ્થાનમાં બેઠા છે. લગ્ન હવે ટૂંક સમયમાં થઈ જશે. નજીકના સમયમાં બેન્ડ બાજા વાગશે, પછી તમે વાગતા થઈ જશો, એટલે વાંધો નથી. હવે જે પ્રમાણે તમારી કુંડળીમાં
થોડોક મને પ્રોબ્લેમ રાહુનો પંચમ સ્થાનમાં રાહુ છે ને એનો છે, એટલે કબૂતરને મગ ખવડાવે બહુ સારી વાત છે, પણ ઓમ બ્રાંગ બ્રિંગ બ્રોંગ સર આવેના નમના મંત્રના જાપ પણ કરજો, જેથી સારું રહે. આટલી વસ્તુ કરવાથી તમને લાભ જોવાશે. કુંડળી સારી બની છે, બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હવેનું 2026નું વર્ષ તમારા માટે લાભદાયી રહેશે, એમાં શંકાને સ્થાન નથી. મેં કીધું એ પ્રમાણે મંત્ર જાપને એક રાહુનું યંત્ર જોડે રાખજો, એના મંત્ર જાપ કરજો, ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો મહાદેવર. મહાદેવર. આપણા મારો હસબન્ડ વિશે પૂછ્યું છે. જી. એની જન્મ તારીખ છે 14/11/58, જી જન્મ સમય 2:45 અને જન્મ સ્થળ જામનગર છે. હવે જી મહામૃત્યુંજયના જપ કરે છે તો કેવું રહેશે? ધનુ રાશિનો ચંદ્ર, કુંભ રાશિનું લગ્ન, મૂળ નક્ષત્ર છે, ચોથની તિથિને શુક્રવારનો દિવસ છે, શનિ ચંદ્રનો વિષયોગ છે, એટલે મહામૃત્યુંજયના મંત્ર કરાવો તો સારું, સાથે એક શિવ પંચાક્ષર સ્તોત્રમનો પણ પાઠ કરાવજો. મહામૃત્યુંજયના મંત્ર તો કરે જ, સાથે એક શિવ પંચાક્ષરનો સ્તોત્રમનો પાઠ કરે તો સોનામાં સુગંધ ભળે એવું કામ થશે. આટલું કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ આપણી સાથે જોડાયેલા છે. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. તમારો કાર્યક્રમ ખૂબ ટાઈમ છે, ઘણા બધા પ્રશ્ન પૂછેલા છે, બધા સતત નિરાકરણ આપો છો તમે. જી ખૂબ આભાર. બહુ મજા આવે છે. આજે મારા બાબા વિશે પૂછવાનું છે. જી. જન્મ તારીખ છે 20/9/2002, જી સમય સવારે 8:30. જી એને ગવર્મેન્ટ જોબ ના કેવા ચાન્સ રહેશે? જી આગળ ભવિષ્ય કેવું છે ને? કુંભ રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, સદભિષા નક્ષત્ર, 14ની તિથિ છે. છોકરાની કુંડળીમાં શુક્ર સારો છે, ગુરુ સારો છે, મંગળ સારો છે. સરકારી નોકરીમાં મેં પહેલાં બી કીધું હતું કે આ શુક્ર પાવરફુલ છે છોકરાનો, ચિંતા કરવાની જરૂર નથી. પણ જો તમારે એને ગવર્મેન્ટમાં જ મોકલવું હોય તો બેન એને સિવિલ સર્વિસમાં, એટલે કે પોલીસ, આર્મી કે નેવીમાં જો એ આગળ વધશે ને જીપીએસસી એક્ઝામ્સમાં તો એને સારું રહેશે. તો એવામાં કંઈક આગળ વધારો, એના માટે બહુ સારું પરિણામ લઈને આવશે. અને દર મંગળવારે એને એક દાડમ, કેસરી બુંદીનો લાડુ, સૂકી ખારેક હનુમાનજીને ચડાવવાનું કહો. એનાથી એના પરિણામ બહુ સારું પોઝિટિવ આવશે, ભવિષ્ય આગળ સારું રહેશે. આટલું કરાવો, લાભ થશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તુલા રાશિની જો વાત કરીએ તો કાલે તુલા રાશિવાળા માટે દિવસ સારો છે. નોકરી નાની મોટી મળી શકે છે, ભેટની આપલે થઈ શકે છે, મિત્રોનો સાથ સહકારને સહયોગ મળશે, પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા જોવાય છે. નીલો શુભ કલર, શુભાંક 4. વૃશ્ચિક રાશિના વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારું પરિણામ મળે. વેપારીઓ માટે દિવસ ખૂબ જ સારો છે. કામમાં ધીરજ રાખજો. આવકમાં વધારો થશે. જાંબલી શુભ કલર, શુભાંક 6 છે. ધન રાશિ, કાર્યક્ષમતામાં વધારો થાય, દિવસ ખૂબ વ્યસ્ત રહે. સ્વાસ્થ્ય થોડુંક નબળું પડશે, બીજાની ઝઘડામાં પડવાનું ટાળજો. લાલ શુભ કલર, શુભાંક 5. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિ, દિવસની શરૂઆત ખૂબ જ સારી, સુખાકારી રહે. નવા કામ કરી શકો છો. કાર્યક્ષેત્રમાં સહકર્મીનો સહયોગ મળશે. દરેક મુદ્દાને શાંતિથી ઉકેલ મળશે. પીળો શુભ કલર, શુભાંક 1 રહેશે. કુંભ રાશિની જો વાત કરીએ તો નોકરીમાં મહત્ત્વના ફેરફાર થાય. કામમાં ખલેલ ના પહોંચે તેનું ધ્યાન રાખજો. માથાના દુખાવો અને બ્લડ પ્રેશરની સમસ્યા રહે. જીવનસાથી વિશે ચિંતિત રહી શકો. રાતો શુભ કલર, શુભાંક 2. મીન રાશિ, ઓનલાઈન બિઝનેસમાં લાભ થાય, ઓનલાઈન બિઝનેસમાં ફાયદો થાય, આત્મવિશ્વાસ, મનોબળ વધશે. ઘરમાં સુખ શાંતિનું ધ્યાન રાખજો. રાજા જેવી જિંદગી, કાલે મીન રાશિવાળા રાજા જેવી જિંદગી જોવાય. રાખોડી શુભ કલર, શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરોટ કાર્ડના માધ્યમથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપને સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું ટેરોટ આપણે બેન ઉપાડશે. ઇનલબેન કેવું રહેશે વર્ષ 2025નું 20/9નું જેનો જન્મદિવસ છે. બહુ સરસ કાર્ડ છે. હવે આ 9th ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ આવ્યું, સારું કાર્ડ છે. 9th ઓફ પેન્ટિકલ્સ, મેં કીધું પેન્ટિકલ્સના કાર્ડ આમ તો બધા પોઝિટિવ જ હોય, અને આ 9th ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ એવું સૂચવે છે કે ભાઈ ફ્રૂટ્સ ઓફ લેબર, રિવોર્ડ્સ, લક્ઝરી અને ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ.
લક્ઝરી મળશે એટલે જે સુખ સુવિધામાં લાભ થશે, તમારી મોજ શોખમાં વધારો થશે, સારી વસ્તુઓનો વપરાશ કરી શકશો. સાદો ફોન વાપરતા હોય તો થોડોક મોંઘો ફોન ને મોંઘો ફોન વાપરતા હોય તો આઈફોન. ટૂંકમાં સારા બધા લક્ઝરીવાળી વસ્તુઓ, ગાડી, સાધન, સુખ સુવિધા, મોટી મોટી હોટલોમાં, મોટા મોટા જગ્યા પર જમવાનું, ખાવાનું, પીવાનું, રહેવાનું થશે. નવી જગ્યાએથી નવા ફાયદા થશે અને તમારા પૈસાની રીતે આવકમાં વધારો થતો જોવાય છે. વરસ સારું છે. શું કરવાથી આખું વરસ સારું જાય. જેનો પણ કાલે જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે દર શનિવારે 7 કાળા લવિંગ શનિ મહારાજને ચડાવવાનું રાખે, જેથી આખું વરસ સારું જાય. આટલું કરશે, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા. દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ સમસ્યા હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં કિશન મહારાજે આજે ટેરોટ કાર્ડને લઈને ખૂબ સુંદર માહિતી આપી છે. ફરી એકવાર કાર્યક્રમને યુટ્યુબ ચેનલમાં નિહાળજો, તમારા પરિવારજનો, મિત્રોને પણ શેર કરજો. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.